મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો। એસઆઈટીની પૂછપરછમાં મનસુખ સાગઠિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। મનસુખ સાગઠિયાની પૂછપરછમાં ભાજપના પદાધિકારીનું ખુલ્યું છે નામ। ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યાનો ખુલાસો થયો છે। જો કે પદાધિકારીઓના નામની એસઆઈટીએ નથી કરી સત્તાવાર જાહેરાત। ભાજપના 3 થી વધુ પદાધિકારીઓના નામ ખુલ્યા હોવાની માહિતી છે। हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी વધુ जानकारी प्राप्त करीशुं। पराक्रम, आ 3 पदाधिकारीઓ भारतीय जनता पार्टीना कोण होई शके छे? ચોક્કસ સૌથી મોટો સવાલ કોણ હોઈ શકે છે। અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ઓફિશિયલ નામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે બોલી ન શકીએ। એસઆઈટી ની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। એમડી સાગઠિયા દ્વારા એસઆઈટી દ્વારા જે પૂછપરછ કરવામાં આવી તેમાં ભાજપના પદાધિકારીઓના નામ આપવામાં આવ્યા છે। ભાજપના પદાધિકારીઓના કહેવાથી આ ગેમ ઝોન છે તેનું ડિમોલેશન અટકાવવામાં આવ્યું હતું અને જેના કારણે આ દુર્ઘટના બની હતી। 27 લોકોના ભોગ લેવાયા હતા। જો કે પદાધિકારીઓના નામ જે છે તે એસઆઈટીના અધિકારીઓને આપવામાં આવ્યા છે, પરંતુ એસઆઈટીના અધિકારીઓ દ્વારા હજી સુધી સત્તાવાર કયા કયા પદાધિકારીઓ છે તેમની માહિતી સત્તાવાર કોઈ આપવામાં આવી નથી। ભાજપના એક નહીં પરંતુ 3 પદાધિકારીઓના નામ ખુલ્યા અને તેમની મુશ્કેલીઓમાં આવતા દિવસોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ છે। 3 જેટલા પદાધિકારીઓને એસઆઈટી પણ 1 કે 2 દિવસમાં બોલાવે અને પૂછપરછ માટે બોલાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। તો 3 પદાધિકારીઓ કોણ છે તેમના નામની સત્તાવાર કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ।